अथ अक्ष उपनिषद। अक्ष उपनिषद। हरि ओम। यत्सप्त भूमिका विद्या वेद्यानंद कलेवरम विकलेवर कैवल्यम रामचंद्र पदम भजे। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। परमात्मा हम दोनों गुरु शिष्यों का साथ साथ पालन करे, हमारी रक्षा करे, हम साथ साथ अपने विद्या बल का वर्णन करें, हमारा अध्ययन किया हुआ ज्ञान तेजस्वी हो, हम दोनों कभी परस्पर द्वेष न करें। ओम शांति शांति शांति। हमारे अधिभौतिक आदिदैहिक तथा आध्यात्मिक तापों का दुखों का शमन हो। प्रथम खंड अक्षि उपनिषद। अथः सांकृतिर्भगवानादित्यलोकं जगाम तमादित्यं नत्वा चाक्षुष्मति विद्यया तमस्तुतम्। ओम नमो भगवते श्री सूर्यायाक्षितेजसे नमः। ओम खेचराय नमः। ओम महासेनाय नमः। ओम तमसे नमः। ओम रजसे नमः। ओम शतवाय नमः। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। हंसो भगवान शुचिरूप प्रतिरूपः विश्वरूपं द्रुणिनं जात वेदसं हिरण्मयं ज्योतिरूपं तपन्तं सहस्ररश्मिः सतधा वर्तमानः पुरुषः प्रजानामुदयत्येष सूर्यः। ओम नमो भगवते श्री सूर्यायादित्याय क्षितेजसे होवाहिनी वाहिनी स्वाहेति एवं चाक्षुष्मति विद्यया स्तुतः श्री सूर्य नारायण सुप्रीतो ब्रवी चाक्षुष्मति विद्यां ब्राह्मणो यो नित्यमधिते न तस्य क्षीरोगो भवति न तस्य कुले अंधो भवति अष्टौ ब्राह्मणान् ग्राहित्वा विद्या सिद्धिर्भवति य एवं वेद स महान् भवति स महान् भवति। प्रथम खंड अक्षि उपनिषद। એક સમયની કથા છે કે ભગવાન સાંકૃતિ આદિત્ય લોકમાં ગયા. ત્યાં પહોંચી એમને ભગવાન સૂર્યને નમસ્કાર કરી ચાક્ષુષ્મતી વિદ્યા દ્વારા એમની અર્ચના કરી. નેત્રેન્દ્રિયના પ્રકાશક ભગવાન શ્રી સૂર્યને નમસ્કાર કર્યા. આકાશમાં વિચરણશીલ સૂર્યદેવને નમસ્કાર છે. હજારો કિરણોની વિશાળ સેના રાખવાવાળા મહાસેનને નમસ્કાર છે. તમોગુણ રૂપ ભગવાન સૂર્યને પ્રણામ છે. રોજોગુણ સ્વરૂપ ભગવાન સૂર્યને પ્રણામ છે. સત્વગુણ રૂપ સૂર્યનારાયણને પ્રણામ છે. હે સૂર્યદેવ, અમે અસતના પથ ઉપરથી સતપથની તરફ અમને લઈ ચલો. અમને અંધકારથી પ્રકાશની તરફ લઈ ચલો. અમને મૃત્યુથી અમરત્વની તરફ લઈ ચલો. ભગવાન ભાસ્કર પવિત્ર રૂપ અને પ્રતિરૂપ પ્રતિબિંબ પ્રગટ કરતા છે. અખિલ વિશ્વના રૂપોના ધારણ કરતા કિરણ સમૂહોના દ્વારા સુશોભિત જાતવેદા સર્વજ્ઞાતા છે. સુવર્ણના સમાન પ્રકાશમાન જ્યોતિ સ્વરૂપ તથા તાપ સંપન્ન ભગવાન ભાસ્કરને અમે નમસ્કાર કરીએ છીએ. આ હજારો રશ્મિ સમૂહવાળા સેંકડો રૂપોમાં વિદ્યમાન સૂર્યદેવ
બધા પ્રાણીઓના સમક્ષ પ્રગટ થઈ રહ્યા છે. અમારા નેત્રોને ચક્ષુઓના પ્રકાશ સ્વરૂપ અદિતિપુત્ર ભગવાન સૂર્યને પ્રણામ છે. દિવસના વાહક, વિશ્વના વહન કરતા સૂર્યદેવને અમારું સર્વસ્વ અર્પણ છે. આ ચાક્ષુષ્મતી વિદ્યાથી અર્ચન કરવા પર ભગવાન સૂર્યદેવ અતિ હર્ષિત થયા અને કહેવા લાગ્યા, જે બ્રાહ્મણ દ્વારા આ ચાક્ષુષ્મતી વિદ્યાનો પાઠ પ્રતિદિન કરવામાં આવશે એના નેત્રોમાં રોગ નહીં થવા દો, એને નેત્રરોગ નહીં થાય અને એના વંશમાં કોઈને અંધત્વની પ્રાપ્તિ નહીં થાય. 8 બ્રાહ્મણોને આ વિદ્યાનું જ્ઞાન કરાવવા વાળાની આ વિદ્યા સિદ્ધિ થઈ જશે. આ પ્રકારનું જ્ઞાન મહાનતાને પ્રાપ્ત કરાવે છે. દ્વિતીય ખંડ. અતઃ સાંસ્કૃતિરાદિત્યમ પપ્રચ્છ ભગવન બ્રહ્મ વિદ્યામ મે બૃહિતિ તમાદિત્યો હોવાચ સાંકૃતે શૃણુ વક્ષ્યામિ તત્વજ્ઞાનમ સુદુર્લભમ યેન વિજ્ઞાત માત્રેણ જીવન મુક્તો ભવિષ્યતિ. એના પછી સંસ્કૃતિ ઋષિએ ભગવાન સૂર્યને કહ્યું, ભગવાન મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. આદિત્યદેવ એમને કહે છે, સંસ્કૃતિ આપને અતિ દુર્લભ તત્વજ્ઞાનનું વિવેચન હું કરવા જઈ રહ્યો છું, એને ધ્યાનથી સાંભળો. જેનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવા પર આપ જીવન મુક્ત થઈ જશો. સર્વમેકમજં શાંતમ અનંતમ ધ્રુવમવ્યયમ પશ્યન ભૂતાર્થચિદ્રૂપમ શાંત આસ્વ યથાસુખમ અવેદનમ વિદુર્યોગમ ચિત્તક્ષયમકૃતિમ યોગસ્થઃ કુરુ કર્માણિ નીરસોવાથ મા કુરુ. अब समस्त प्राणी मात्र ने एक अजन्मा, शांत, अनंत, ध्रुव, अव्यय तथा तत्वज्ञान थी चैतन्य रूप देखो अने शांति अने सुखपूर्वक रहो. अवेदन अर्थात आत्मा परमात्माना अतिरिक्त अन्य कोई पण आभास न थवा दो. આનું નામ યોગ છે. અહીં યથાર્થ ચિત્ત ક્ષય છે. આટલા માટે યોગમાં સ્થિત થઈને કર્તવ્ય કર્મનું નિર્વહન કરો. કર્મ કરતા જ નિરસતા કરતા નિરસતા ન આવે એનું પણ ધ્યાન રાખો. વિરાગ મુપયાત્યંતર્વાસનાસ્વનું વાસરમ ક્રિયા સુદાર સુપાશુક્રમતે મોદતેન્વહમ. યોગની તરફ પ્રવૃત્ત થવા પર અંતઃકરણ દિન પ્રતિદિન વાસનાત્મક ચિંતનથી દૂર થઈ જાય છે. સાધક નિત્ય પરમાર્થ કર્મોને કરતો કરતો હર્ષનો અનુભવ કરે છે. જડ મનુષ્યોની ભોગ પ્રવૃત્તિઓ, ગ્રામ્ય ચેષ્ટાઓથી તે હંમેશા જુગુપ્સા એટલે દ્રુણા કરે છે. કોઈના ગુપ્ત રહસ્ય પ્રસંગને અન્યોની સમક્ષ જે પ્રત્યક્ષ કરતો નથી, કહેતો નથી, અપિતુ એ પુણ્ય કૃત્યોમાં જ હંમેશા સંલગ્ન રહે છે, જોડાયેલો રહે છે. જે કૃત્યોથી કોઈ પ્રાણીને ઉત્તેજિત ન થવું પડે એની ઉપર દયા અને ઉદારતાપૂર્ણ સૌમ્ય કર્મોનો
એ વહન કરે છે, એ સૌમ્ય કર્મોને કરતો રહે છે, એ પાપના ભયથી ભયભીત રહે છે અને ભોગ સાધનોની અભિલાષા નથી કરતો, તે આવી વાણીનો પ્રયોગ કરે છે જેમાં સહજ સ્નેહ અને પ્રેમનું પ્રાગટ્ય થતું હોય છે, મૃદુલ અને ઔચિત્યપૂર્ણ હોય છે, એની સાથે સાથે દેશ કાલ પાત્રને અનુકૂળ હોય છે. મનસા કર્મણા વાચા સજ્જનાનુપસેવતે યતઃ કુતશ્ચિદાનીય નિત્યમ શાસ્ત્રાન્યવેક્ષતે. મનથી, વચનથી અને કર્મથી શ્રેષ્ઠ પુરુષોનો સત્સંગ કરવો અને જ્યાં ક્યાંય પણ તે પ્રાપ્ત થાય પ્રતિદિન સદગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. આ સ્થિતિમાં જ એ પ્રથમ ભૂમિકા વાળો કહેવાય છે. ભવસાગરથી પેલે પાર જવાની જે અભિલાષા કરે છે તે આ પ્રકારના વિચારને પ્રાથમિકતા આપે છે, એને જ ભૂમિકાવાન કહેવાય છે. અને શેષ આર્ય બીજાની તુલનામાં શ્રેષ્ઠ કહેવાય છે. જો યોગની બીજી વિચાર ભૂમિકાથી યુક્ત છે, જે વિચારની બીજી ભૂમિકાથી યુક્ત છે, એના લક્ષણો આ પ્રકારના કયા છે? શ્રુતિ સ્મૃતિ સદાચાર ધારણા ધ્યાન કર્મણઃ મુખ્યયા વ્યાખ્યા આખ્યાતાશ્રયતિ શ્રેષ્ઠ પંડિતાન. એવી રીતે કે ખ્યાતિલબ્ધ શ્રેષ્ઠ વિદ્વાનોનો આશ્રય ગ્રહણ કરતો રહે છે, જે શ્રુતિ સ્મૃતિ સદાચાર ધારણા અને ધ્યાનની ઉત્તમ વ્યાખ્યાને માટે વધારે ચર્ચિત હોય છે. એ પદાર્થોના વિભાગ અને પદને ઉચિત રીતે જાણે છે તથા શ્રવણ કરવા યોગ્ય સત્શાસ્ત્રોમાં પારંગત હોય અને એની પર થઈ જાય, પારંગત થઈ જાય, પણ કર્તવ્ય અકર્તવ્યના નિર્ણયમાં કુશળ થઈ જાય છે. મદ, અહંકાર, માત્સર્ય, લોભ અને મોહ વગેરેની અધિકતા એના ચિત્તમાં ડાવાડોલ નથી થતી, સ્થિર હોય છે. બાહ્ય આચરણમાં કિંચિત જો એની સ્થિતિ રહી હોય તો એનું પણ એ જ પરિણામ પ્રકારે પરિત્યાગ કરી દે. જેવી રીતે સાપ પોતાની કેંચુલીને એટલે પોતાની જે કાછલી છે એને છોડી દે છે, એવી જ રીતે આ વિકારોને ત્યજી દે છે. આ પ્રકારે સદજ્ઞાન સંપન્ન સાધક શાસ્ત્ર, ગુરુ અને સત્પુરુષોની સેવા સહયોગ દ્વારા રહસ્યપૂર્ણ ગૂઢ જ્ઞાનને પણ પ્રયત્નપૂર્વક સ્વાભાવિક રૂપથી હસ્તગત કરી લે છે. આની પછી તે યોગની અસંગર નામી ત્રીજી ભૂમિકા, અસંગ સર્ગનારી નામી ત્રીજી ભૂમિકા છે, એમાં પ્રવેશ કરે. બરાબર એ જ પ્રકારે જે કોઈ સુંદર મનુષ્ય સાફ સુથરા ફૂલોને પાથરણો પર અવ્યવસ્થિત કરી દે, શાસ્ત્ર જેવું અભિમત વ્યક્ત કરે છે, એમાં પોતાની સ્થિર મતિને સંયુક્ત કરીને તપસ્વીઓના આશ્રમમાં વાસ કરતો, આધ્યાત્મ શાસ્ત્રની ચર્ચા કરતો, પથ્થર શૈયા પર આરૂઢ થઈને એ સંપૂર્ણ આયુ વિતાવી દે છે.
એ નીતિ પુરુષ ચિત્તને શાંતિ પહોંચાડના માટે અધિક શોભાપ્રદ વનભૂમિના અંદર વિહાર દ્વારા વિષય ભોગથી વિરક્ત થઈને સ્વાભાવિક રૂપમાં ઉપલબ્ધ સુખ સાધનોનો ભોગ કરતો પોતાનું જીવન યાપન કરે છે. સદગ્રંથોના અભ્યાસમાં પુણ્ય કર્મો કરતો તે પ્રાણી વાસ્તવિક પર્યવેક્ષણ દ્રષ્ટિ પવિત્ર કરી લે છે. આ તૃતીય ભૂમિકાને પ્રાપ્ત થાય છે. સાધક સ્વયમેવ જ્ઞાનવાન થઈને આ સ્થિતિનો અનુભવ કરી શકે છે. અસંસર્ગ સામાન્ય અને શ્રેષ્ઠ ભેદથી બે પ્રકારના હોય છે. હું ન તો કરતા, ન ભોગતા, ન બાધ્ય અને ન બાધક જ છું. આ પ્રકારે વિષય ભોગમાં આસક્તિથી રહિત થવાની ભાવના જ સામાન્ય અસંસર્ગ કહેવાય છે. બધું પૂર્વજન્મકૃત કર્મોનો પ્રતિફળ છે કે બધું જ પરમાત્માને અધીન છે, આવી માન્યતા રાખવી. સુખ અને દુઃખ આમાં મારા કરેલા કર્મોનું અસ્તિત્વ જ છે. ભોગ સાધનોનો અતિસંગ્રહ મહારોગરૂપ છે અને સમસ્ત વૈભવ પરમ આપત્તિઓને સ્વરૂપ છે. બધા જ સંયોગોની અંતિમ પરિણતિ વિયોગના રૂપમાં છે. માનસિક ચિંતાઓ અજ્ઞાનગ્રસ્તોના માટે વ્યાધિરૂપ છે. બધા જ ક્ષણભંગુર પદાર્થ અનિત્ય છે. બધાને કાલ કરાલ પોતાનો ગ્રાસ બનાવવામાં સંલગ્ન છે. શાસ્ત્ર વચનોને જાણવા માત્રથી આ ઉત્પન્ન થાય છે. અનાસ્થામાં મનમાં એમનો અભાવની ભાવના ઉત્પન્ન થાય છે. આ સામાન્ય અસંસર્ગ કહેવાય છે. આ પ્રકારે મહાન પુરુષોના નિરંતર સત્સંગથી જે આમ કહે છે કે મેં કર્યું, હું કરતા નથી, ઈશ્વર જ કરતા છે, કે મારા પૂર્વજન્મમાં કરેલા કર્મોને અનુસર હું ફળ ભોગવી રહ્યો છું. આ પ્રકારના સમસ્ત વિચારો, ચિંતાઓ અને શબ્દ અર્થના ભાવોને વિસર્જિત કરવાવાળા કર્યા પશ્ચાત જે મૌન, આસન, શાંત ભાવની પ્રાપ્તિ થાય છે એ જ શ્રેષ્ઠ અસંસર્ગ કહેવામાં આવ્યો છે. એષા હિ પરિમૃષ્ટાંત સંન્યાસા પ્રસવૈકભુઃ દ્વિતીયામ ચ તૃતીયામ ચ ભૂમિકામ પ્રાપ્નુયાત તત્તતઃ. અંતઃકરણની ભૂમિમાં અમૃતના છાંટા કારણે નાના નાના અંકુર પ્રસ્ફુટિત થઈ રહ્યા હોય છે, જે સંતોષ અને આહલાદપ્રદ થવાની સાથે મધુર પ્રતીત થવા વાળી પ્રથમ ભૂમિકાનો અભ્યુદય કહેવાય છે. આના ઉત્પન્ન થવાની સાથે જ અંતરંગમાં શેષ ભૂમિકાઓ ના માટે ભૂમિ તૈયાર થઈ જાય છે. આના પછી થવાવાળી બીજી અને ત્રીજી ભૂમિકામાં પણ સાધક કુશળતા પ્રાપ્ત કરી લે છે. ત્રીજી ભૂમિકા એટલા માટે સર્વોત્કૃષ્ટની શ્રેણીમાં ગણવામાં આવે છે કેમ કે આમાં સાધક બધા જ સંકલ્પજન્ય વૃત્તિઓનો પૂર્ણત ત્યાગ કરી દે છે. અદ્વૈત ભાવની દ્રઢ ભાવનાથી દ્વૈત ભાવ સ્વતઃ સમાપ્ત થઈ જાય છે.
ચોથી ભૂમિકાને પ્રાપ્ત સાધક આ લોકને સ્વપ્નની જેમ સ્વીકાર કરે છે. પ્રારંભિક 3 ભૂમિકાઓમાં જાગ્રત સ્વરૂપા છે અને ચોથી ભૂમિકા સ્વપ્ન કહેવામાં આવી છે. પંચમ ભૂમિકામાં આરૂઢ થવા પર સાધકનું ચિત્ત ઋતુના વાદળોની તરફ વિલીન થઈ જાય છે. અર્થાત ઋતુગત વાદળોની જેમ એ વિલીન થઈ જાય છે. માત્ર સત્વ શેષ વચે છે. ચિત્તના વિલીન થવા પર જાગતિક વિકલ્પોનો અભ્યુદય નથી થતો. સુષુપ્ત પદ નામની આ પંચમ ભૂમિકામાં સંપૂર્ણ વિભેદ શાંત છે. જાતને શાંત થઈ જાય છે અને સાધક માત્ર અદ્વૈત અવસ્થામાં જ અવસ્થિત રહે છે. દ્વૈતના સમાપ્ત થવા પર આત્મબોધથી યુક્ત હર્ષિત થયેલો સાધક પાંચમી ભૂમિકામાં જઈને સુસુપ્ત ધન આનંદપ્રદ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. એ બહિર્મુખી વ્યવહાર કરતો પણ હંમેશા અંતર્મુખી જ રહે છે તથા સદા થાકેલાની તરફ ની જેમ નિદ્રાતુર જોની સદૃશ દેખાય છે. આ ભૂમિકામાં કુશળતા પ્રાપ્ત કરે વાસનાવિહીન થઈને તે સાધક ક્રમશઃ તુર્યા નામવાળી છઠ્ઠી ભૂમિકામાં પ્રવેશ કરી જાય છે. ત્યાં સત અસતનો અભાવ છે. અહંકાર અનહંકાર પણ નથી. વિશુદ્ધ અદ્વૈત સ્થિતિમાં મનનાત્મક વૃત્તિથી રહિત થઈને અત્યંત નિર્ભયતાને પ્રાપ્ત કરે છે. હૃદય ગ્રંથિઓના ઉદ્ઘાટિત થવા પર સંશય મટી જાય છે. જીવન મુક્ત થઈને એની ભાવશૂન્યતાની સ્થિતિ રહે છે. નિર્વાણને ઉપલબ્ધ ન કરવા પર પણ એની સ્થિતિ નિર્વાણ પદને પ્રાપ્ત સાધક જેવી જ હોય છે. એ સમયે તે નિશ્ચેષ્ટ દીપકની જેમ નિશ્ચલ રહે છે. છઠ્ઠી ભાવનાના પશ્ચાત એ સાતમી ભાવનાની સ્થિતિમાં પ્રાપ્ત કરે છે. વિદેહ મુક્તની સ્થિતિ એ સાતમી ભૂમિકા કહેવામાં આવી છે. વિદેહ મુક્તતા ત્રોક્તા સપ્તમી યોગ્ય ભૂમિકા અગમ્યા વચસામ શાંતા સા સીમા સર્વભૂમિષુ. લોકાનુવર્તનમ ત્યક્ત્વા દેહાનુવર્તનમ શાસ્ત્રાનુવર્તનમ ત્યક્ત્વા સ્વાધ્યાસાપનયમ કુરુ. ઓમકાર માત્રમખિલમ વિશ્વપ્રાજ્ઞાદિલક્ષણમ વાચ્યવાચકતા ભેદા ભેદેનાનુપલબ્ધિત. આ ભૂમિકા પરમ શાંતિની છે તથા વાણીની સામર્થ્ય અને અવર્ણનીય છે. વાણીના સામર્થ્યની એનું વર્ણન ન થઈ શકે એવી આ પરમ શાંત ભૂમિકા સ્થિતિ જે છે બની રહી છે. સાતમી ભાવ આ બધી જ ભાવનાઓની ભૂમિકાઓની સીમારૂપ છે તથા અહીંયા સંપૂર્ણ યોગ ભૂમિકાઓની સમાપ્તિ છે. લોકાચાર, દેહાચાર, શાસ્ત્રાનુગમન અને છોડીને પોતાના અધ્યાસને નષ્ટ કરે છે. વિશ્વ પ્રાજ્ઞ અને તેજસના રૂપમાં આ સમસ્ત વિશ્વ ઓમકાર સ્વરૂપ છે. વાચ્ય અને વાચકમાં અભેદતા રહે છે અને ભેદ થવા પર આની ઉપલબ્ધિ સંભવ જ નથી. આમાં ક્રમશઃ આ પ્રકાર સમજવો. પ્રણવની પ્રથમ માત્રા
અકાર વિશ્વ, ઉકાર તૈજસ અને મકાર પ્રાજ્ઞ રૂપ છે. સમાધિકાળથી પહેલા વિશેષ પ્રયાસપૂર્વક આ સંબંધમાં ચિંતન મનન કરીને સ્થૂળ અને સૂક્ષ્મથી ક્રમશઃ બધા જ ચિદાત્મામાં વિલીન થાય છે. બધું જ ચિદાત્મામાં વિલીન થઈ જાય છે. ચિદાત્માનું સ્વરૂપ સ્વસ્વરૂપ સ્વીકાર કરતા એવું દ્રઢ વિશ્વાસ કરે, હું નિત્ય છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું મુક્ત છું, હું સત્તારૂપ અદ્વિતીય પરમ આનંદ સંદોહ રૂપ અને વાસુદેવ પ્રણવ ઓમકાર છું. કેમ કે આદિ મધ્ય અંત માં આ સંપૂર્ણ પ્રપંચ દુઃખમાં વિલીન કરવા વાળો છે, દુઃખ દેવા વાળો છે. એટલા માટે એ નિષ્પાપ આ બધાનો પરિત્યાગ કરીને તત્વનિષ્ઠ બન. હું અજ્ઞાન રૂપી અંધકારથી અતીત, બધા જ પ્રકારના આભાસથી રહિત, આનંદરૂપ મલરહિત શુદ્ધ મન અને વાણીથી અગોચર પ્રજ્ઞાન ધન આનંદ સ્વરૂપ બ્રહ્મ છું. આવી ભાવના કર. આજ આ ઉપનિષદ છે. ઇતિ દ્વિતીય ખંડ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનામધિતમસ્તુ મા વિદ્વિષાવહે. પરમાત્મા આપણે બંને ગુરુ શિષ્યોની સાથે સાથે પાલન કરે, આપણી રક્ષા કરે, આપણે સાથે સાથે વિદ્યા બલને વર્ધન કરીએ, આપણું અધ્યયન કરે અને જે અધ્યયન કરેલું જ્ઞાન છે તેજસ્વી બને. આપણે બંને ક્યારે પરસ્પર દ્વેષ ન કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઇતિ અક્ષી ઉપનિષદ. જય ભવાની.